હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? સો ચાલુ કરીએ છીએ આપણે આપણા ચેપ્ટર નંબર 2 જેનો લેક્ચર નંબર 3. બરાબર? આપણે અત્યાર સુધી બે લેક્ચર જોયા છે. ધીસ ઇઝ યોર લેક્ચર નંબર 3. ઓકે, અત્યાર સુધી આપણે લેક્ચર નંબર 1 જોયા અને લેક્ચર નંબર 2. હવે થોડુંક આપણે રિવાઇઝ કરી લઈએ કે આપણે શું કરેલું છે. હા, એની વાત કરી લઈએ પહેલા કે લેક્ચર નંબર 1 અને 2 બંનેમાં આપણે કયા કયા ટોપિકની ચર્ચાઓ કરી છે આપણે એની થોડી વાત કરીએ કે સૌથી પહેલા આપણે જોયું કે પ્રતિવિધેય શું છે, પ્રતિવિધેય શું છે એ વસ્તુ જોઈ, એકક અને વ્યાપ્ત એ ટોપિક જોયો, એકક અને વ્યાપ્ત એ પોર્શન જોયો. પછી આપણે જોયું કે કોઈ પણ વિધેયના પ્રતિવિધેયો એટલે કે 6 જે વિધેયો હતા એના જ પ્રતિવિધેય કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે બધાની આપણે ચર્ચા કરી. એટલે કે ત્રિકોણમિતીય વિધેયના પ્રતિવિધેયો, તેના આલેખ અને એના પ્રદેશ અને વિસ્તાર. હા, આપણે આની ચર્ચા કરી. આલેખ, પ્રદેશ અને વિસ્તાર આપણે બધી વસ્તુઓની ચર્ચા કરી ગયા છીએ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આના પછીનો ટોપિક. હવે આપણે પ્રોપર સૂત્રો ઉપર જઈએ છીએ. બીજું, ગયા લેક્ચરમાં મેં તમને એવું પણ કીધું હતું કે વિધેયના પ્રદેશ અને વિસ્તાર શું છે, પ્રતિવિધેયના પ્રદેશ અને વિસ્તાર શું છે, આપણે એની ચર્ચા કરી હતી. બરાબર છે? પણ તોય હજી આપણે થોડીક રિવિઝન પેટે આપણે એને જોઈ લઈએ છીએ. તો સૌથી પહેલાં તો હવે હું બહુ જ પ્રોપર રીતે કોઠો નહીં દોરું, તમારે થોડુંક સમજવું પડશે. સૌથી પહેલાં હું અહીંયા દોરું છું વિધેય, હું અહીંયા લખું છું પ્રદેશ અને અહીંયા લખું છું વિસ્તાર. તમે સમજી શકશો કે કઈ કઈ વસ્તુ અહીંયા સેટ થશે. ચાલો, તો સૌથી પહેલા અહીંયા લખું છું સાઇન. સાઇનનો સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક અને સેક. આપણે આના માટે વાત કરી ગયા હતા, તો એકવાર જોઈ લઈએ. સાઇનનો પ્રદેશ હતો આર, કોસનો પ્રદેશ આર અને બંનેનો વિસ્તાર શું હતો, સંવૃત્ત -1 થી 1. આપણે એની પણ વાત કરી જ ગયા છીએ. ઓકે, ટેન અને કોટ એના પ્રદેશ શું હતા, ટેન માટે શું હતો આર માઇનસ અને કોટ માટે પણ આર માઇનસ. હવે બધા માટે આર માઇનસ આવશે. હા, અને માઇનસ એટલે કયું પદ કાઢી નાખવાનું એના પ્રદેશમાંથી કે જેના કારણે છેદનું મૂલ્ય 0 થતું હોય એ બધું કાઢી નાખીશું. ટેન, ટેન એટલે કે સાઇન અપોન કોસ, એટલે કોસ એટલે કે કોસનો શૂન્યનો ગણ આપણે કાઢી નાખીશું. તો એ વસ્તુ થશે ધીસ ઇઝ 2n + 1 π/2 કે જ્યાં n ઇઝ બિલોંગ્સ ટુ ઝેડ. એ વસ્તુ આપણે કાઢી નાખીશું. અને ટેનનો વિસ્તાર શું હતો આર. કોટ, સાઇન, કોસ અપોન સાઇન, સાઇન એટલે સાઇનનો શૂન્યનો ગણ, ધીસ ઇઝ n π કે જ્યાં n બિલોંગ્સ ટુ ઝેડ અને એનો વિસ્તાર શું હશે આર. કોસેક, કોસેક એટલે કે 1 / સાઇન, સાઇનનું મૂલ્ય 0 ના થવું જોઈએ એટલે કે સાઇનનો શૂન્યનો ગણ કાઢી નાખવાનો n π કે જ્યાં n ઇઝ બિલોંગ્સ ટુ ઝેડ. બરાબર છે? અને કોસેકનો વિસ્તાર હતો આર માઇનસ વિવૃત અંતરાલ -1 થી 1. એ વસ્તુ. સેક એટલે 1 / કોસ એટલે કે કોસનો શૂન્યનો ગણ આપણે કાઢીશું એટલે કે 2n + 1 π/2 કે જ્યાં n ઇઝ બિલોંગ્સ ટુ ઝેડ અને એનો પણ વિસ્તાર હતો આર માઇનસ -1 થી 1. આવું કંઈક હતું. બરાબર છે? યસ. આપણે અત્યાર સુધી વાત કરી કે આ હતા ફક્ત વિધેયોની વાત. હા, આ થઈ વિધેયોની વાત. હવે આપણે વાત કરીશું કોની, પ્રતિવિધેય માટે. યસ. તો હવે અહીંયા હું લખું છું, સપોઝ લખું છું અહીંયા કે સાઇન ઇનવર્સ, કોસેક ઇનવર્સ, ટેન ઇનવર્સ, પછી કોસ ઇનવર્સ, સેક ઇનવર્સ અને કોટ ઇનવર્સ. મેં તમને લાસ્ટ ટાઈમ કીધેલું જ હતું એવી રીતે ફરી એકવાર. સાઇન ઇનવર્સ, સાઇન ઇનવર્સ છે એટલે કે ઇનવર્સનો પ્રદેશ
સાદાનો વિસ્તાર. ફરી એકવાર બોલું છું, ઇન્વર્સનો પ્રદેશ એટલે શું થશે? સાદાનો વિસ્તાર. એટલે સાઇન ઇન્વર્સનો પ્રદેશ એ શું હશે? સાઇનનો વિસ્તાર. એટલે આપણે અહીંયા લખીશું -1 થી 1. અને સાઇન ઇન્વર્સ માટેનો વિસ્તાર શું હતો? સંવૃત -π/2 થી π/2. ચલો સેમ ટુ સેમ કોસેક ઇન્વર્સ. તો કોસેકનો જે વિસ્તાર હતો અહીંયા આવી જશે r -1 થી 1 અને અહીંયા થશે સંવૃત -π/2 થી π/2 માઇનસ શું આવશે? 0. કે જ્યાં આગળ સાઇનનું મૂલ્ય 0 થાય છે એ પદ નથી લેવાનું. tan ઇન્વર્સ એટલે tan નો જે વિસ્તાર હતો એ tan ઇન્વર્સનો થઈ જશે પ્રદેશ r અને અહીંયા થઈ જશે tan એટલે -π/2 થી વિવૃત -π/2 થી π/2. બરાબર. મેં તમને ગઈ વખતે બી કીધું હતું કે એક વસ્તુ યાદ રાખવાની છે કે tan અને cot બંનેમાં શું આવશે? કે વિવૃત અંતરાલ આવશે. એ વસ્તુ ખાસ યાદ રાખવાની. મેં તમને ગઈકાલે જ વસ્તુની વાત કરેલી હતી. ચલો હવે આગળ જઈએ. cos ઇન્વર્સ. cos ઇન્વર્સનો વિસ્તાર શું હતો? સંવૃત -1 થી 1. બરાબર. અને અહીંયા શું આવશે? સંવૃત 0 થી π. ઓકે. sec ઇન્વર્સ, so this is a r minus વિવૃત -1 થી 1. તો આવશે સંવૃત 0 થી π માઇનસ π/2. બરાબર. અને cot ઇન્વર્સનો વિસ્તાર શું હતો? r હતો. તો અહીંયા શું આવશે? વિવૃત 0 થી π. બરાબર. ઓકે. હવે આગળ જઈએ. આપણે વાત કરી હતી એ પ્રમાણે કે tan અને cot બંનેમાં શું આવશે? વિવૃત અંતરાલ આવશે. અને મેં તમને એવું કીધું તો અહીંયા બે જણની ટીમ પડે છે. કઈ કઈ? એક છે સાઇનની ટીમ અને એક છે કોસની ટીમ. હા, આ જે ટીમ છે એમાં બધા કેવા છે? π/2 વાળા પદો છે અને કોસમાં કેવું છે? બધા 0 થી π વાળા પદો છે. એ વસ્તુ તમારે યાદ રાખવાનું. એટલે આવી બધી ટેકનિકો કરશો એટલે તમને યાદ રહેવામાં થોડું સરળતા રહેશે. ક્લિયર? યસ. હવે આપણે જોઈએ આ હતા પ્રદેશ અને વિસ્તાર. આની ચર્ચા તો આપણે ગઈ વખતે પણ કરી ગયા છીએ, પણ ફરીથી આપણે એની થોડીક રિવિઝન હતું એટલે આપણે થોડુંક જોઈ લીધું. ચલો હવે આગળ જઈએ. તમે જ્યારે પણ વિડીયો જોતા હોય ત્યારે આ સ્ક્રીન ઉપર થોડું વિડીયો પોઝ કરવાનો અને લખતા જવાનું. જોડે જોડે વસ્તુ તમે લખતા જશો તો વાંધો નહીં આવે. બરાબર. ચલો હવે આપણે જઈએ છીએ પછીના ગુણધર્મો ઉપર. ત્રિકોણમિતીય પ્રતિવિધેય માટે થોડા ગુણધર્મો છે એની વાત કરીએ. આ બધા જ એક સૂત્રોની જેમ જ તમારે યાદ રાખવાના છે. ઓકે. હવે અત્યાર સુધી એવું હતું કે સાદા ત્રિકોણમિતીય પદો માટે તમને ખબર જ છે કે હું એવું કહું કે સાઇન ઓફ -x, પછી સાઇન ઓફ -x એટલે શું થશે? -sin x. પછી cosec ઓફ -x -cosec x. પછી tan ઓફ -x -tan x. cot ઓફ -x એટલે -cot x. અને આની માટે વાત કરીએ કે cos ઓફ -x તો ફક્ત આવતું હતું cos x અને sec ઓફ -x એ આ થઈ જતું હતું sec x. યસ. એટલે આ બધા શું છે? કેવી રીતે ગુણધર્મ ધરાવશે? આ બધા અયુગ્મ પ્રકારના છે. આ શું છે? બધા અયુગ્મ. અને આ શું છે? બધા યુગ્મ. ઓકે. અયુગ્મ શું કરે? ઉલટી કરે. ઉલટી કરે એટલે કે માઇનસ જે અંદર અહીંયા જે માઇનસ છે એ માઇનસ બહાર કાઢશે. અને યુગ્મ વિધેય કેવો છે? આપણે શું કહેતા હતા? નફ્ફટ. નફ્ફટ એનો મતલબ કે એની અંદર ખૂણામાં માઇનસ હોય કે ના હોય એનો જવાબ તો હંમેશા ધન જ આવશે. એ રીતે આપણે યાદ રાખેલું હતું. પણ હવે આ જ ગુણધર્મ પ્રમાણે પ્રતિવિધેય માટે હું એવું કહું કે પ્રતિવિધેય માટે આપણે વાત કરીએ તો શું થશે? તો હવે હું એવું કહી શકું કે સાઇન ઇન્વર્સ ઓફ -x માઇનસ સાઇન ઇન્વર્સ x, cosec ઇન્વર્સ ઓફ -x માઇનસ cosec ઇન્વર્સ x અને tan ઇન્વર્સ ઓફ -x માઇનસ tan ઇન્વર્સ x. હા, યાદ કરો આપણે જ્યારે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 4 આપણે પેલું ત્રિકોણમિતિ સ્ટાર્ટ કર્યું હતું, ત્રિકોણમિતિ ચાલુ કર્યું હતું ત્યારે મેં તમને એવું કીધું હતું કે
યુગ્મ વિધેય અને અયુગ્મ વિધેય, આ બધા કેવા કહેવાય? અયુગ્મ વિધેય, અને આ બધા છે યુગ્મ વિધેય. એટલે આપણે યાદ રાખવા માટે ત્યાં આપણે એવું બોલતા હતા કે કોસ અને સેક યુગ્મ, બાકીના બધા અયુગ્મ. અયુગ્મ વિધેય શું કરે? ઉલટી કરે. અને યુગ્મ વિધેય કેવો હોય? નફ્ફટ. નફ્ફટ નો મતલબ છે કે એની ખૂણામાં માઇનસ હોય કે ના હોય, એનાથી કોઈ ફરક પડતો નથી. એ રીતે આપણે વાત કરી હતી. પણ હવે પ્રતિવિધેય માટે શું છે? પહેલા યુગ્મ કયા કયા હતા? યુગ્મની જેમ કોણ વર્તતું હતું? કોસ અને સેક. હવે એવું નહીં થાય. હવે કોસ અને સેક યુગ્મ નથી. હવે કોસ ઇનવર્સ ખરી, સેક ઇનવર્સ ખરી, પણ હવે કોટ ઇનવર્સ પણ આની અંદર આવી જશે. હા, કોસ ઇનવર્સ ઓફ માઇનસ એક્સ, સેક ઇનવર્સ ઓફ માઇનસ એક્સ, કોટ ઇનવર્સ ઓફ માઇનસ એક્સ. ચલો હવે આપણે આની ચર્ચા કરીએ. હવે આમાં ખાલી એક વસ્તુ તમારે યાદ રાખવાનું છે, આ બધા યુગ્મ જે છે એમાં તમારે લખવાનું છે પાઈ માઇનસ કોસ ઇનવર્સ એક્સ, પાઈ માઇનસ સેક ઇનવર્સ એક્સ, અને અહીંયા આવશે પાઈ માઇનસ કોટ ઇનવર્સ એક્સ. હવે તમને એવું લાગે સર પહેલા તો આપણે કોટ કેવું હતું? અયુગ્મ પ્રકારનું હતું, અને અહીંયા પાછું યુગ્મ પ્રકારનું, એટલે હવે પાછું બદલાઈ ગયું. આપણે આગળ જ જોયું ને કે અહીંયા જે પ્રદેશ અને વિસ્તાર જોયો એમાં જો કોટ હવે કોની ટીમમાં આવી ગયો છે? કોટ કોની ટીમમાં આવી ગયો છે? કોસની ટીમમાં. હવે કોસ કેવો છે? યુગ્મ છે ને, તો કોટ ઇનવર્સ પણ યુગ્મ જેવું વર્તન કરશે. આપણે આવી રીતે યાદ રાખીશું. હા, આવી રીતે યાદ રાખીશું એટલે શું થશે? તકલીફ નહીં પડે. બરાબર છે? યસ. હવે જો આટલી વસ્તુ થઈ ગઈ છે. ચલો ક્લિયર. આ થઈ ગયા ગુણધર્મ નંબર 1, કે જેમાં યુગ્મ અને અયુગ્મની જેમ આપણે વસ્તુ વિચારીએ છીએ. બોલો ક્લિયર? 100%? યસ. તો ચલો આપણે જઈએ એના પછીના ગુણધર્મ નંબર 2 ઉપર. ચલો હવે એના પછીના ગુણધર્મનો વાત કરીએ. કોટી ખૂણા આધારિત સૂત્ર. કોટી ખૂણા આધારિત ગુણધર્મ. હા, આપણે આની ચર્ચા કરવાની છે. ભૂતકાળમાં તમને ખબર જ છે કે આપણે એવું લખતા હતા કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ, આપણે શું લખતા હતા? સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઓફ 90 માઇનસ થીટા, અને કોસ થીટા હોય તો શું લખતા હતા? સાઇન 90 માઇનસ થીટા. યાદ છે ને? પછી tan of 90 માઇનસ થીટા, cot થીટા, અને cot of 90 માઇનસ થીટા, tan થીટા. પછી આપણે લખતા હતા sec 90 માઇનસ થીટા, cosec થીટા, અને cosec 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ sec થીટા. આપણે આ 6 સૂત્રો જોયેલા છે. તમે વ્યવસ્થિત સલંગ લખજો એટલે વાંધો નહીં આવે. આને કહેવાય કોટી ખૂણાનું સૂત્ર, એટલે કે 90 ના આધારે પરિવર્તન થાય છે. હવે તમે જોઈ શકો છો શેમાં પરિવર્તન થાય છે? હા, સાઇનનું કોસમાં અને કોસનું સાઇનમાં. સેમ ટુ સેમ એવી રીતે ટેનનું કોટ અને કોટનું ટેન. સેમ ટુ સેમ સેકનું કોસેકમાં અને કોસેકનું સેકમાં. આવી રીતે આખું પરિવર્તન થાય છે. તો હવે અહીંયા પ્રતિવિધેય માટે શું થશે? તો આપણે એની ચર્ચા કરીએ. તો અહીંયા લખું છું ત્રિકોણમિતીય પ્રતિવિધેયો માટેની વાત. તો ત્રિકોણમિતીય પ્રતિવિધેય માટે આપણે શું લખીશું કે sin inverse x plus cos inverse x, this is equal to pi by 2. 90 લખો કે pi by 2 લખો, એક જ થયું. પછી tan inverse x plus cot inverse x is equal to pi by 2. પછી sec inverse x plus cosec inverse x, this is equal to pi by 2. હા, આ થયા ત્રિકોણમિતીય પ્રતિવિધેય માટે. આ એક બહુ અગત્યની વસ્તુ છે, તમારે આને કમ્પલસરી યાદ રાખવાનું છે. બરાબર? તમે આને વ્યવસ્થિત યાદ રાખજો. આ બધા સૂત્રો જ છે. હા, અને આ બધા સૂત્રોનો હું આગળ જઈને ઉપયોગ કરવાનો છું. દાખલાઓમાં ભરપૂર ઉપયોગ આનો આવશે. ઓકે? યસ. હવે આ થયું. આને કહેવાય કોટી ખૂણા આધારિત સૂત્ર. તમે જો સાઇન ઇનવર્સ કોસ ઇનવર્સની જોડી અને બંનેનો સરવાળો, બંને ઇનવર્સનો સરવાળો કેટલો થાય છે? પાઈ બાય 2 થાય છે. તમે જોઈ શકો છો.
tan ઇનવર્સ અને cot ઇનવર્સ નો સરવાળો π/2, sec ઇનવર્સ અને cosec ઇનવર્સ નો સરવાળો π/2. પણ ક્યારે આ બધી વસ્તુ ક્યારે શક્ય છે કે જ્યારે આમનો ખૂણો x સરખો છે. તમે ધ્યાનથી જુઓ, હા બંનેના ખૂણા કેવા છે? સરખા છે. જો બંનેના ખૂણા સરખા હોય તો જ આપણે એને કહી શકાય કે આ π/2 થાય છે. હવે આના આધારિત MCQ કેવી રીતે પૂછી શકાય? હા, તમે જોડે જોડે લખતા રહેજો મારા વિદ્યાર્થી મિત્રો, મારા ભવિષ્યના એન્જિનિયરો. હા, હવે આના આધારિત MCQ કેવી રીતે સેટ કરી શકાય? ઓકે, ઇઝ ફોર એક્ઝામ્પલ હું એવું કહી દઉં કે sin ઇનવર્સ 2x + 1 પ્લસ cos ઇનવર્સ 1 - x, this is equal to π/2. ઓકે, ચલો -1 - x આપણે આવું કરી દઈએ. sin ઇનવર્સ પ્લસ cos ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ π/2 છે, તો x બરાબર ખાલી જગ્યા, આવો સવાલ છે. તો તમને ખબર જ છે કે sin ઇનવર્સ અને cos ઇનવર્સ નો સરવાળો કેટલો થયો? π/2 થયો. એનો મતલબ કે બંને ખૂણા કેવા હશે? સરખા. તો બસ, તો ખૂણાઓ સરખાઈ દેવાના. this is 2x + 1 equal to -1 - x. ચલો -x આ બાજુ આવશે એટલે +x થશે. this is 2x + x, -1 તો છે, +1 આ બાજુ આવશે એટલે -1. તો બેઝિકલી આ થઈ જશે 3x = -2. સો આપણે આન્સર શું થઈ જશે x નો? this is -2/3. બોલો, ક્લિયર? ના થઈ જશે તમારો આન્સર. આવી રીતે આખી વસ્તુ સેટ થશે. બોલો, પડી ખબર? યસ, સિમ્પલ વસ્તુ છે ને. આવા MCQ પણ પૂછાય છે. હવે આવી રીતે tan ઇનવર્સ ને cot ઇનવર્સ, અહીંયા હું tan ઇનવર્સ કરી દઉં ને અહીંયા cot ઇનવર્સ, કાં તો પછી sec ઇનવર્સ અને cosec ઇનવર્સ કરી દઉં તો પણ ચાલશે. બરાબર? તો પણ આપણે આની રીતે આ એપ્લિકેશન આપણે કરી શકાય સૂત્રની. બોલો, ક્લિયર? યસ. તો હવે આપણે જઈએ એના પછીના નવા ગુણધર્મો ઉપર. આ થયું કોટી ખૂણા આધારિત ગુણધર્મ. બરાબર છે? યસ. હવે આપણે જઈએ એના પછી. હવે ગુણધર્મ નંબર 3. અને પછીનો ગુણધર્મ વ્યસ્ત સૂત્રો, વ્યસ્ત ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. હા, આપણે આના માટે ચર્ચા કરીશું. હવે થોડા જૂના સૂત્રો પહેલા યાદ કરાવું છું તમને. તમને ખબર જ છે આપણે આવું લખતા હતા કે sin θ = 1/cosec θ, અને જો cosec θ હોય તો 1/sin θ. આપણે આવું લખતા હતા. પછી જો cos θ હોય, cos નો વ્યસ્ત શું છે? sec, એટલે 1/sec θ લખતા હતા. અને જો sec θ હોય તો 1/cos θ. આપણે આવું લખતા હતા. પછી જો tan θ હોય તો 1/cot θ, અને જો cot θ હોય તો 1/tan θ. એટલે વ્યસ્ત સૂત્રો માટે આપણે આવી વસ્તુ કેમ લખતા હતા તમને ખબર જ છે. તો હવે શું કરીશું? બરાબર છે? તો હવે ઇનવર્સ માટે શું? મેં તમને એવું કીધું હતું કે પ્રતિવિધિમાં જે પણ ફેરફાર થશે એ ફક્ત ને ફક્ત તેના પ્રતિવિધિમાં, ફક્ત એના ખૂણામાં થશે. અહીંયા કેવું છે? જો સાઇન નો વ્યસ્ત, તો આખું નાખું ત્રિકોણમિતીય પદ ક્યાં આવી ગયું? છેદમાં આવી ગયું. હા, તમે અહીંયા જોઈ શકો છો. કોસેક તો 1/sin, આખું નાખું ત્રિકોણમિતીય પદ એના ખૂણામાં આવી ગયું છે. બરાબર છે? અહીંયા પણ એ જ વસ્તુ છે. બરાબર? પણ હવે પ્રતિવિધિમાં એવું નહીં થાય. હા, અહીંયા લખું છું ત્રિકોણમિતીય પ્રતિવિધિમાં ફેરફાર ખૂણામાં જ થાય. હા, આપણે અહીંયા આના માટે યાદ રાખીશું. તો શું કરીશું? તો ધારો કે હું એવું કહી દઉં કે cosec ઇનવર્સ x, અહીંયા આપણે હેડિંગ લખી દઈએ પ્રતિવિધિ માટે, ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ માટે cosec ઇનવર્સ x, તો શું થશે? sin ઇનવર્સ 1/x. cosec ઇનવર્સ x તો sin ઇનવર્સ 1/x. આવી રીતે આખી વસ્તુ એક સેટ થશે. ચલો, ક્લિયર? યસ. અહીંયા બાજુમાં શરત લખવાની આવે છે. દરેક સૂત્રોમાં બાજુમાં ક્યાંક ને ક્યાંક શરત આવે છે, પણ અત્યારે આપણે શરત લખતા નથી. અત્યારે બહુ એની કઈ જરૂર પડવાની નથી, એટલે આપણે બધું વસ્તુ નથી લખતા.
ચલો cosec ઇન્વર્સ x તો sin ઇન્વર્સ 1 જો શું ફેરફાર થયો, જે બી ફેરફાર થયો આ જે x છે તો અહીંયા 1/x એટલે વ્યસ્ત થયું પણ શેમાં થયું તેના ખૂણાની અંદર. ફરી જે બી ફેરફાર થયો તેના ફક્ત ખૂણામાં થયો છે, બીજે ક્યાંય નથી થયો. બરાબર, યસ. હવે બીજી વાત, આપણે એવું નથી લખતા, સાંભળજો આ ડેન્જર. ડેન્જર શું ડેન્જર કે જો હું એવું લખી દઉં કે cosec ઇન્વર્સ x તો 1/sin ઇન્વર્સ x, એ ખોટું. હા, આવું કદી ના લખાય. આ વસ્તુ ખાસ યાદ રાખજો. તમે તમારી નોટબુકમાં પણ આવું સાઈડમાં લખી રાખજો એટલે તમને યાદ રહે. શું કે cosec ઇન્વર્સ x ઇઝ નોટ ઇક્વલ ટુ 1/sin ઇન્વર્સ x. જે બી ફેરફાર થશે વ્યસ્ત થશે તો શું થશે, ફક્ત એનો ખૂણો વ્યસ્ત થશે. ક્લિયર? યસ. ચલો આગળ જઈએ. હવે હું એવું કહી દઉં કે સપોઝ sec ઇન્વર્સ x તો શું થશે, cos ઇન્વર્સ 1/x. તો sec ઇન્વર્સ x this is equal to cos ઇન્વર્સ 1/x. આવું કંઈક વસ્તુ સેટ થશે. બરાબર. હવે જો હું એવું કહી દઉં cot ઇન્વર્સ માટે, cot ઇન્વર્સ માટે હવે cos ઇન્વર્સ માટે આપણે બે શક્યતાઓ થશે. કઈ કઈ બે શક્યતા આવશે એ જોઈ લઈએ. કાં તો x ધન હોય કાં તો x ઋણ હોય. હા, x ધન હોય તો શું અને x ઋણ હોય તો શું, આપણે એની વાત કરીએ. જો x ધન હોય તો કોઈ ચિંતા જ નથી, તો અહીંયા થઈ જશે tan ઇન્વર્સ 1/x. તો શું થશે, ડાયરેક્ટ tan ઇન્વર્સ 1/x એવું થઈ જશે. પણ જો x ઋણ હોય તો આપણે શું લખીશું, પાઈ પ્લસ tan ઇન્વર્સ 1/x. હા, પાઈ પ્લસ tan ઇન્વર્સ 1/x. આપણે આ રીતે આખી વસ્તુ સેટ થશે. ચલો ક્લિયર? યસ. હવે જો બીજી વાત, હવે તમને એવું લાગે સર અત્યાર સુધી આપણે cosec ઇન્વર્સમાં અને sec ઇન્વર્સમાં આવી વસ્તુ ના થઈ, ઓપ્શન ના આવ્યો, તો પછી cot ઇન્વર્સમાં કેમ ઓપ્શન આવ્યો? કેમ કે cot ઇન્વર્સ અત્યાર સુધી શું હતું, cot ઇન્વર્સ શું હતું અત્યાર સુધી, cot માટે આપણે વાત કરીએ તો સૌથી પહેલા કે cot પહેલા અયુગ્મ હતું, પણ હવે cot ઇન્વર્સ, હા cot ઇન્વર્સ શું છે, હવે યુગ્મ સ્વરૂપે ગુણધર્મ ધરાવે છે. બસ બીજું કંઈ જ નથી. ક્લિયર? યસ. લાઈટ ગઈ લાગે છે. ઓકે, જોઈએ આપણે. યસ, ના ચાલુ છે. મને એવું લાગ્યું કે વચ્ચે બંધ થઈ ગયું. કઈ વાંધો નહીં. કોટ પહેલા શું હતું, અયુગ્મ હતું, પણ કોટ ઇન્વર્સ એ યુગ્મની ટીમમાં આવી ગયું. એટલે આપણે આવી રીતે યાદ રાખવાનું છે. બરાબર, આ બધું બહુ મેથેમેટિકલી વસ્તુ બહુ પ્રોપર નથી, પણ આપણે એને યાદ રાખીશું કે કોટ ઇન્વર્સમાંથી જ્યારે tan ઇન્વર્સમાં જવાનું હોય ત્યારે x ધન છે તો પછી શું થઈ જશે, ઋણ હોય તો પાઈ પ્લસ કરીને કરવું પડશે. બસ બીજું કશું જ નથી. ઓકે, પડી ખબર? આ યસ. તો હવે આપણે આ થઈ ગયા કોના સૂત્ર, ત્રિકોણમિતિય પ્રતિવિધિ માટેના વ્યસ્ત માટે આપણે જે વાત કરીએ છીએ એના માટેના સૂત્રો. તો આને માટે આપણે એક બોક્સ બનાવી દઈએ. આ જે બોક્સ બનાવ્યું છે એ સૂત્ર તમારે યાદ રાખવાના છે. એ તમારા સૂત્ર બધા પ્રોપર પ્રતિવિધિ માટેના સૂત્રો છે, એ તમારે કમ્પલસરી યાદ રાખવા પડશે. ક્લિયર? યસ. ચલો, આટલી વસ્તુ થઈ. આ ગુણધર્મ થઈ ગયો વ્યસ્ત ત્રિકોણમિતિય માટેના સૂત્રો. બરાબર? ઓકે. હવે વાત કરીએ એના પછીના ત્રિકોણમિતિયના સરવાળા અને બાદબાકી માટેના સૂત્રો. પણ એના પહેલા હું એકવાર ચેક કરી લઉં છું કે કેમેરો ચાલુ છે કે નહીં. ઓકે, ચલો. ઓકે, યસ, કેમેરો ચાલુ છે અને સિસ્ટમ પણ ચાલુ છે. એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ આ રીતે આપણે એક્સપેરિમેન્ટ કરીએ છીએ કે આ રીતે પેન ટેપ ઉપર ભણાવવાની વસ્તુ છે. અત્યાર સુધી આપણે બોર્ડ ઉપર ભણાવતા હતા, પણ હવે આ પેન ટેપ ઉપર આવી રીતે સ્ટુડિયોની જેમ ભણાવીએ છીએ, એટલે મારે થોડુંક કન્ફ્યુઝન હતું, એટલે મેં ચેક કર્યું કે ચાલુ છે કે નહીં. ઓકે, સો રેકોર્ડિંગ ચાલુ જ છે એટલે વાંધો નથી. હા, અત્યાર સુધી આ પેન ટેપ ઉપર ઓનલાઈન લેક્ચર લેવાતું હતું ત્યાં સુધી વાંધો નહોતો. યસ. તો પછી હવે એના પછીના ગુણધર્મો પ્રમાણે વાત કરીએ તો હવે થોડોક કન્સેપ્ટ છે, હું તમને એ સમજાવી દઉં છું કે યાદ રાખવાનો પોર્શન છે. રિમેમ્બર
हाँ याद रखो घणी वखत हूँ दाखलामां आ रीते वस्तु लखीश। हवे आ बधी वस्तुओं प्रोपर सूत्रो नथी पण आ बधानो क्यांक ने क्यांक एक सूत्रनी जेम ज कन्सेप्ट आनो यूज थशे। ओके हवे आपणने खबर छे के कोई पण संख्या होय हूँ कही दઉં x तेनो व्यस्त शुं आवशे 1/x तो संख्या अने तेनो व्यस्त उड़ी जाय। हाँ कोई पण संख्या अने तेनो व्यस्त उड़े ज छे। आ गुणाकार माटे व्यस्त थी तो आपणे सरवाळा बादबाकी माटे सरवाळा अने बादबाकी माटे जो वात करूं x तो x माटे विरोधी संख्या शुं थशे -x बराबर। હવે જો હું બંનેનો સરવાળો કરું તો પ્લસ માઇનસ ઉડી જ જવાનું છે એ તમને ખબર જ છે। તો હવે શું તો એવો જ કન્સેપ્ટ આપણે અહીંયા ઉપયોગ કરીશું કે વિધેય અને પ્રતિવિધેય ઉડે પણ ક્યારે જ્યારે અંદરવાળું પદ બહારવાળાના વિસ્તારમાં હોય ત્યારે। તો સમજો મજા આવશે। હવે આના ઉપર આપણે થોડી પ્રેક્ટિસ કરીએ છીએ। ચલો હું એવું કહી દઉં કે સપોઝ સાઇન ઇનવર્સ ઓફ sin x આવું કંઈક છે। તો જો વિધેય સાઇન ઇનવર્સની અંદર શું છે sin x તો જો આ પ્રતિવિધેય અને આ વિધેય એટલે વિધેય અને પ્રતિવિધેય ઉડી જાય તો ફક્ત શું રહેશે x રહેશે। પણ ક્યારે હા આવું ક્યારે શક્ય બનશે કે જ્યારે અંદરવાળું પદ એ બહારવાળાના વિસ્તારમાં હોય ત્યારે। અંદરવાળું પદ એ બહારવાળાના વિસ્તારમાં હોય ત્યારે જ આવું શક્ય બનશે નહીં તો શક્ય નહીં બને। તો શું કરીશું x બહારવાળાના વિસ્તારમાં બહાર કોણ છે એટલે બહારવાળું પદ કયું છે સાઇન ઇનવર્સ। હા આ શું છે સાઇન ઇનવર્સ તો સાઇન ઇનવર્સનો વિસ્તાર શું આવશે એટલે કે x બિલોંગ્સ ટુ સાઇન ઇનવર્સ। ઇનવર્સ છે ઇનવર્સનો વિસ્તાર હંમેશા પાઈ કે π/2 ના સ્વરૂપમાં હશે। સાઇન ઇનવર્સ એટલે આપણે લખીશું -π/2 થી π/2 ક્લિયર। ચલો આની જગ્યાએ હું થોડું ઊંધું કરી દઉં સાઇન ઓફ સાઇન ઇનવર્સ x ઊંધું થઈ જાય तो विधेय बार है प्रतिविधेय अंदर है तो विधेय ने प्रतिविधेय उड़ी जैसे तो जवाब फक्त शू रहेशे x पण क्यारे ज्यारे अंदरवाळुं पद बहारवाळाना विस्तारमां होय त्यारे। बहार कोण छे साइन बहार कोण छे साइन। हाँ એટલે साइन नो विस्तार शू छे संवृत -1 થી 1। हाँ संवृत -1 થી 1 बस आ एक बहु अगत्यनी वस्तु छे। क्लियर आ यस। हवे जो एवी रीते cos माटे बात करिए तो सपोज हूँ એવું કહી દઉં cos ઇનવર્સ ઓફ cos x અથવા તો પછી cos ઓફ cos ઇનવર્સ x આવું હોય તો વિધેય પ્રતિવિધેય ઉડી જ જવાના છે એટલે આપણે ફટાફટ આપણે x આવું લખી જ દઈશું। પણ ક્યારે કે જ્યારે x અંદરવાળું પદ એ બહારવાળાના વિસ્તારમાં હોવું જોઈએ। અહીંયા બહાર કોણ છે cos ઇનવર્સ તો x માટે શરત શું બનશે x બિલોંગ્સ ટુ संवृत cos इनवर्स नो विस्तार એટલે 0 થી π। ચલો અહીંયા વિધેય પ્રતિવિધેય ઉડી ગયું તો ફક્ત રહેશે x ક્યારે પણ x ક્યાં હશે બહારવાળાના વિસ્તારમાં એટલે cos નો વિસ્તાર। હવે cos નો વિસ્તાર શું છે સંવૃત -1 થી 1 બસ આ જ વસ્તુ છે મારા મિત્રો કે અહીંયા જ કન્ફ્યુઝન થાય કે sin નો વિસ્તાર અને sin ઇનવર્સ નો વિસ્તાર। ફરી એકવાર કહું છું sin નો વિસ્તાર અને sin ઇનવર્સ નો વિસ્તાર बस आज वस्तु यहाँ तकलीफ पड़े आ वस्तु खास याद रखवा जेवी छे। बोलो क्लियर यस। चलो फटाफट जाइए आगे हूँ एवं कही दऊं कि tan इनवर्स ऑफ tan x का तो पछी tan ऑफ tan इनवर्स x। विधेय प्रतिविधेय उड़ी ज जवानुं छे એટલે x જ આવશે પણ ફક્ત અહીંયા શરત બદલાશે। हाँ शरत શું બદલાશે કે x બિલોંગ્સ ટુ चलो અહીંયા બહાર કોણ છે tan इनवर्स तो tan इनवर्स नो विस्तार એટલે tan છે tan માટે શું કરતા હતા આપણે વિવૃત અંતરાલ tan કોની ટીમમાં sin ની એટલે કે -π/2 થી π/2 यस। ओके વિધેય પ્રતિવિધેય ઉડી જશે x ફક્ત વધ્યો બહારવાળાનો વિસ્તાર tan નો વિસ્તાર શું છે r यस। ક્લિયર આ વસ્તુ ધેટ્સ ઇટ। ચલો હજી આગળ જઈએ हाँ चलो अब अँ लखू छू हूँ एवं लखू छू कि sec इनवर्स ऑफ sec x तो शू आवशे अने sec ऑफ sec इनवर्स x। चलो sec अने sec इनवर्स गया એટલે ફક્ત વધશે x। हाँ पण त्या शरत शू बनशे तो હવે શરત માટે આપણે ચર્ચा કરવાની।
હા, શરત માટે આપણે ચર્ચા કરીએ તો શું થશે? વિધેય પ્રતિવિધેય ઉડી ગયું, x વધ્યો તો અંદર વાળું પદ x ક્યાં હશે? બહાર વાળાના વિસ્તારમાં. હા, બહાર વાળું પદ એટલે કયું છે? સેક ઇનવર્સ. તો સેક ઇનવર્સના વિસ્તાર માટે અહીંયા શરત લખીશું x બિલોંગ્સ ટુ, બોલો શું આવશે? વિચારો, 2 સેકન્ડ આપું છું, વિચારી લો. યસ, સેક ઇનવર્સનો વિસ્તાર સંવૃત 0 થી પાઈ માઇનસ પાઈ બાય 2. યસ, ધેટ્સ ઇટ. અને અહીંયા કોણ છે બહાર? સેક. તો સેકનો વિસ્તાર શું આવશે? r માઇનસ વિવૃત અંતરાલ -1 થી 1. બોલો, પડી ખબર? યસ, એવી રીતે. ચલો ફરીથી વાત કરું છું અહીંયા કે કોસેક ઓફ કોસેક ઇનવર્સ x અને કોસેક ઇનવર્સ ઓફ કોસેક x. x વધશે, વિધેય પ્રતિવિધેય ઉડી જ જવાના છે એટલે x જ વધવાના છે. પણ અહીંયા શરત શું બનશે આપણે એની ચર્ચા કરીએ. હા, વિધેય પ્રતિવિધેય ઉડી ગયું તો અંદર વાળું પદ રહ્યું. તો x ક્યાં છે? બહાર વાળાના વિસ્તારમાં. બહાર કોણ છે? કોસેક છે. જો અત્યાર સુધી આપણે પહેલા ઇનવર્સ લઈએ છીએ પછી સાદું લઈએ છીએ. પહેલા ઇનવર્સ પછી સાદું. મેં અહીંયા પહેલા સાદું લીધું છે, હવે ઇનવર્સ. તો શું થશે? કોસેકનો વિસ્તાર એટલે કે x બિલોંગ્સ ટુ શું બનશે? વિચારો, કોસેકનો વિસ્તાર શું થશે અહીંયા? યસ, કોસેકનો વિસ્તાર થશે r માઇનસ વિવૃત અંતરાલ -1 થી 1 અને કોસેક ઇનવર્સનો વિસ્તાર થશે સંવૃત -π/2 થી π/2 -0. બસ, એકદમ ઈઝી. ચલો હજી આગળ જઈએ. હું એવું કહી દઉં કે cot ઇનવર્સ x કે પછી cot ઇનવર્સ ઓફ cot x, એટલે જવાબમાં ફક્ત રહેશે x. હા, એ આપણને ખબર પડી ગઈ. પણ અહીંયા અંદર શું લખીશું આપણે? યસ, બોલો શું થશે અહીંયા અંદર? બોલો 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 ફટાફટ. x ઉડી જશે. કોટ અને કોટ ઇનવર્સ વિધેય પ્રતિવિધેય જાય તો x રહ્યું, તો અંદર વાળું પદ ક્યાં હશે? બહાર વાળાના વિસ્તારમાં. કોટનો વિસ્તાર, યસ, ધીસ ઇઝ બિલોંગ્સ ટુ r. અને કોટ ઇનવર્સનો વિસ્તાર થશે x ઇઝ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 to π. મેં તમને કીધું હતું કે t આવે, tan ઇનવર્સ આવે કાં તો કોટ ઇનવર્સ આવે ત્યારે તમારે શું થશે? અહીંયા વિસ્તાર શું બની જશે? એ રીતે સેટ થઈ જશે. બોલો, ફાવે કે ના ફાવે? યસ, વિસ્તારમાં વિવૃત અંતરાલ આવશે. tan ઇનવર્સ અને કોટ ઇનવર્સના વિસ્તારમાં વિવૃત અંતરાલ આવશે, બાકીના બધામાં સંવૃત અંતરાલ આવશે. આ એક વસ્તુ તમારે ખાલી યાદ રાખવાની. બોલો, ક્લિયર? યસ, એટલે આના માટેનું પેજ પણ તમે લખી લેજો, બરાબર? કેમ કે આ પણ એક બધા પ્રોપર સૂત્રની જેમ જ ઉપયોગ કરવાનો છે. હા, હવે એમસીક્યુમાં કેવી રીતે પૂછાશે? હા, આ વસ્તુ તો છે જ. એમસીક્યુમાં કેવી રીતે આવશે તમે જુઓ. હું એવું લખી દઉં છું, ચલો થોડી પ્રેક્ટિસ કરીએ. હું એવું લખી દઉં છું, sin x ઇઝ ઇક્વલ ટુ y. હા, sin x ઇક્વલ ટુ y, તો x બિલોંગ્સ ટુ ખાલી જગ્યા અને y બિલોંગ્સ ટુ ખાલી જગ્યા. ચલો કોણ કહેશે? sin x ઇક્વલ ટુ y, x બિલોંગ્સ ટુ ખાલી જગ્યા અને y બિલોંગ્સ ટુ ખાલી જગ્યા. કદાચ તમારા માટે પહેલી વખત છે તો હું તમને શીખવાડી દઉં. જેના માટે શરત બનાવવાની હોય એની સામે એ જે પદ છે એની ઇક્વલ ટુ ની સામેની બાજુ જે પદ હોય ને એનો વિસ્તાર લખી નાખવાનો. એ પદ હંમેશા ક્યાં હશે? એના વિસ્તારમાં જ હોય. ચલો sin x નો જવાબ શું આવ્યો? y. એટલે y શું છે? sin x નો માટેનો જવાબ. પણ sin નો વિસ્તાર શું છે? -1 થી 1. યસ, તો હવે અહીંયા y માટે શરત બનશે, y ની સામે કોણ છે? sin છે. તો sin નો વિસ્તાર થશે સંવૃત -1 થી 1. પણ હવે x માટે શું કરશો? હવે x જેના માટે શરત વિચારવાની છે એને આપણે સૂત્રનું કરતા બનાવી દેવાનું. ક્લિયર? યસ. હવે જો x છે ને, તો અહીંયા હું શું લખીશ? x એમને એમ રહેવા દઉં તો sin સામે જતું રહેશે તો શું થશે? sin ઇનવર્સ y. બોલો, થઈ ગયું? હવે x ની સામે કોણ છે? sin ઇનવર્સ. તો sin ઇનવર્સ નો વિસ્તાર શું થશે? યસ, સંવૃત અંતરાલ -π/2 થી π/2. ગોટ ઇટ? સિમ્પલ. યસ, ચલો હજી આગળ જઈએ. હું એવું કહી દઉં
ચલો આપણે આની વાત કરી. હવે વાત કરું છું કે સપોઝ cos p ઇક્વલ ટુ q. હા, તો શું થશે? p બિલોંગ્સ ટુ ખાલી જગ્યા અને q બિલોંગ્સ ટુ ખાલી જગ્યા. ઓકે, આવો સવાલ છે. તો સૌથી પહેલા જુઓ, q સપોઝ p માટે વાત કરવું છે તો p ને આપણે કરતા બનાવીએ તો p એમને એમ રહેવા દો, cos ક્યાં જતો રહેશે? સામે. એટલે શું થશે? cos ઇનવર્સ q. હવે જેના માટે આપણે શરત બનાવવાની છે એ ની સામે, એ જે છે એને ઇક્વલ ટુ ની સામે, સપોઝ q છે તો q અહીંયા છે તો સામે ઇક્વલ ટુ ની પહેલી બાજુ કયું પછી cos, તો q બિલોંગ્સ ટુ cos નો વિસ્તાર. હવે cos નો વિસ્તાર શું આવે છે? cos નો વિસ્તાર સંવૃત -1 થી 1, સોરી q છે ને તો સંવૃત -1 થી 1. ચલો ક્લિયર. અને p, તો p ની સામે કોણ છે? cos ઇનવર્સ. હા, p માટે શરત બનાવવાની છે તો એની સામે શું છે? cos ઇનવર્સ. તો cos ઇનવર્સ નો વિસ્તાર સંવૃત 0 થી π. બસ ફિનિશ. યાદ આવ્યું? ચલો હવે એક કામ કરીએ. હજી બીજો સવાલ લખું છું. હું એવું લખું છું કે tan alpha is equal to beta. તો આપણે એવું લખી શકાય, alpha is equal to tan ઇનવર્સ બીટા લખી શકાય. યસ. તો હવે હું શું કરીશ? તો આલ્ફા જો અહીંયા બીટાની સામે કોણ છે? tan. તો બીટા બિલોંગ્સ ટુ tan નો વિસ્તાર એટલે કે r. આલ્ફાની સામે કોણ છે? tan ઇનવર્સ. તો આલ્ફા બિલોંગ્સ ટુ tan ઇનવર્સ નો વિસ્તાર એટલે વિવૃત -π/2 થી π/2. ગોટ ઇટ? થઈ ગયું એકદમ ઈઝી. હજી આપણે લખવું છે કોઈ? ચલો હજી વિચારીએ કે sec a ઇક્વલ ટુ b. sec a ઇક્વલ ટુ b. તો અહીંયા આપણે આવું લખી શકાય, a ઇક્વલ ટુ sec ઇનવર્સ b લખી શકાય. યસ. તો હવે એના માટે શરત બનશે. તો ચલો b ની સામે કોણ છે? sec. તો b ક્યાં હશે? sec ના વિસ્તારમાં. sec નો વિસ્તાર એટલે r -1 થી 1. અને a ક્યાં છે? એની સામે કોણ છે? sec ઇનવર્સ છે. તો sec ઇનવર્સ નો વિસ્તાર એટલે કે a બિલોંગ્સ ટુ sec ઇનવર્સ નો વિસ્તાર એટલે 0 થી π -π/2. ગોટ ઇટ? આ રીતે આખી વસ્તુ સેટ થશે. ચલો sin cos આવી ગયા, tan cot, cot બાકી છે, હજી 4 આવ્યા ને એટલે sec cosec બાકી છે અને cot બાકી છે. ચલો તેના માટે લખી દઈએ એટલે મગજમારી જ નહીં. ચલો હવે એક કામ કરીએ. હું અહીંયા લખું છું કે cosec m ઇક્વલ ટુ n. આવું છે. તો અહીંયા હું શું લખીશ? m ઇક્વલ ટુ cosec સામે જશે એટલે શું થશે? cosec ઇનવર્સ અને ઇક્વલ ટુ ની સામે જે પદ હોય એ આખો શું થશે? એનો ખૂણો. ઈઝી? યસ. તો હવે શું કરીશું? અહીંયા n ની સામે કોણ છે? cosec. તો n બિલોંગ્સ ટુ cosec નો વિસ્તાર શું? cosec નો વિસ્તાર આવશે r -1 થી 1. અને m ની સામે કોણ છે? cosec ઇનવર્સ. તો m ઇઝ બિલોંગ્સ ટુ cosec ઇનવર્સ એટલે કે સંવૃત -π/2 થી π/2 -0. સિમ્પલ. યસ. હજી એક રહ્યું તો લઈ લઈએ ફરીથી આપણે આવું જ કંઈક. ચલો કોટ રહ્યો ને, કોટ XYZ PQM શું લઈએ? બોલો. XY ABCD. ઓકે. cot A ઇક્વલ ટુ કેપિટલ B આવું છે. તો A ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? cot ઇનવર્સ B થશે. ઓકે. યસ. હવે શરત શું બનશે? તો શરત બનશે B. B ની સામે કોણ છે? cot. તો B ક્યાં હશે? cot ના વિસ્તારમાં. cot નો વિસ્તાર છે r. હવે A ની સામે કોણ છે? cot ઇનવર્સ. તો A બિલોંગ્સ ટુ cot ઇનવર્સ નો વિસ્તાર. cot ઇનવર્સ નો વિસ્તાર એટલે વિવૃત 0 થી π. બોલો ક્લિયર? આ થઈ ગયો પ્રોપર MCQ માટેનો કન્સેપ્ટ. અને દાખલાઓમાં પણ ઘણી જગ્યાએ શરતોનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ શરતો ક્યાંથી અને કેવી રીતે લેવામાં આવે એ આ વસ્તુ છે. ક્લિયર? અને આના આધારે ઘણી બધી વસ્તુઓ સેટ થાય છે જ. હા, એટલે તમારે આ વસ્તુ પ્રોપર રીતે યાદ રાખવું જ પડશે. ક્લિયર? યસ. એટલે આપણે અત્યાર સુધીના કન્સેપ્ટનો ઉપયોગ પણ આપણે અહીંયા કરી લીધો.
ઓકે, હવે કયા કન્સેપ્ટના આધારિત દાખલાઓ છે આપણે એની બી ચર્ચા કરી લઈએ છીએ કે વ્યસ્ત માટેના સૂત્રો જોયા, બધી વસ્તુ જોઈ. હવે આપણે આના આધારિત થોડાક દાખલાઓ જોઈ લઈએ. એવું કરીએ? ચલો, થોડાક ઇઝી દાખલાઓ છે, કન્સેપ્ટ છે જે, અને આના આધારિત દાખલાઓ તમારા સ્વાધ્યાય નંબર 2.1 કાં તો 2.2 માં પણ આના આધારિત દાખલાઓ તો હશે જ, બરાબર. એ ટોપિક થોડાક જોઈ લઈએ આપણે, બરાબર છે. ચલો, હવે ધારો કે હું એવું કહું છું, સમજો. પ્રતિવિધેય માટે તેની કિંમત શોધો, આવું કંઈક છે. હા, ચલો પહેલો સવાલ હું એવું લખી દઉં કે સાઇન ઇનવર્સ 1/2. હા, સાઇન ઇનવર્સ 1/2 એટલે કે, ચલો સાઇન ઇનવર્સ, હા સાઇન ઇનવર્સ છે. સાઇન ઇનવર્સ કોની સાથે ઉડે? સાઇન સાથે. કોઈ પણ વિધેય તેના જ પ્રતિવિધેય સાથે ઉડી શકે, સીધી વસ્તુ છે ને. 5 તો તેનો જ વ્યસ્ત શું થશે? 1/5. તો એ ઉડી શકે. 5 અને 1/6 હોય, 5 અને 5 અને 6 કદી ના ઉડે. ઓકે, ચલો સાઇન ઇનવર્સ હોય તો અંદર સાઇન વાળું જ જોઈએ ને. તો 1/2 ના બદલે હું શું લખી શકું? સાઇન π/6 લખી શકાય. તો હવે વિધેય અને પ્રતિવિધેય ઉડી શકે, પણ ક્યારે ઉડે? કે જ્યારે અંદર વાળું પદ એટલે π/6 એ બહાર વાળાના વિસ્તારમાં હોવું જોઈએ. તો ચલો ચેક કરીએ. સૌથી પહેલા તો મને કહો, π/6 બિલોંગ્સ ટુ, બહાર કોણ છે? સાઇન ઇનવર્સ. સાઇન ઇનવર્સ નો વિસ્તાર શું છે? સંવૃત -π/2 થી π/2. ઓકે, આની અંદર છે જ, તમે જુઓ ને. હવે આપણે અહીંયા જોઈએ, જો આ શું છે? -π/2 અને આ છે π/2, એટલે સાઇન ઇનવર્સ નો વિસ્તાર. હવે π/6 ક્યાં આવે છે? ચલો, π/6 ક્યાં આવશે? અહીંયા ક્યાંક આવશે π/6. હા, આની અંદર આવે છે, તો વાંધો નથી. તો આનો જવાબ થઈ જશે π/6 એન્ડ ધેટ ઇઝ યોર આન્સર. બસ ફિનિશ. કેટલું ઇઝી છે. યસ. હવે આમાં જ હું એવું કહી દઉં કે ચલો આ દાખલામાં હું કદાચ અંદર માઇનસ કરી દઉં તો સાઇન ઇનવર્સ ઓફ -1/2. તો શું કરશો? હવે ખૂણાની અંદર જ્યારે બી માઇનસ આવે તો સૌથી પહેલા આપણે માઇનસને દૂર કરવો પડે. યાદ કરો, આપણે કેલ્ક્યુલસ જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું હતું, પેલું લિમિટ વાળા પોર્શનમાં મેં તમને એક વસ્તુ શીખવાડી હતી કે જ્યારે પણ લિમિટ હોય, વિકલન હોય, સંકલન હોય, પ્રતિવિધેય બી હોય કે વોટ એવર, જ્યારે બી આવી કેલ્ક્યુલસ વાળી વસ્તુ આવે ત્યારે જો દાખલામાં માનાંક હોય, બોક્સ હોય, તો સૌથી પહેલા આપણે એને દૂર કરવું પડે, પછી જ આપણે લિમિટ લગાવી શકાય, પછી જ વિકલન કરી શકીએ અને પછી સંકલન કરી શકાય. તો અહીંયા પણ જો ત્રિકોણમિતીય પદોમાં ખૂણાની અંદર જ્યારે બી માઇનસ દેખાય તો સૌથી પહેલા એ માઇનસને આપણે દૂર કરવું પડે, પછી જ આપણે આગળ જઈ શકાય. તો જો અહીંયા માઇનસ છે, હવે માઇનસ દૂર કરવું છે તો સૌથી પહેલા જોવાનું કે માઇનસ કોના ખૂણાની અંદર છે? સાઇન ઇનવર્સ. હવે સાઇન ઇનવર્સ કેવો ગુણધર્મ ધરાવે? યુગ્મ પ્રકારનો કે અયુગ્મ પ્રકારનો? અયુગ્મ પ્રકારનો, એટલે માઇનસ બહાર આવશે. તો અહીંયા હું લખું છું માઇનસ ઓફ સાઇન ઇનવર્સ 1/2. બસ ફિનિશ. સો માઇનસ, હવે એની એ જ પ્રોસિજર, સાઇન 1/2 ના બદલે આપણે લખી શકાય સાઇન π/6. હવે વિધેય અને પ્રતિવિધેય ઉડી ગયું, આ માઇનસ તો છે, તો બાકી શું વધ્યું? π/6. પણ ખાલી તમારે અહીંયા એક શરત લખી દેવાની એવી કે જ્યાં π/6 ઇઝ બિલોંગ્સ ટુ કોણ છે? સાઇન ઇનવર્સના વિસ્તારમાં સંવૃત -π/2 થી π/2. બસ એ શરત ખાલી લખી દેવાની, બસ. બીજું કઈ અઘરી વસ્તુ નથી. બોલો, ફાવે? યસ, એકદમ ઇઝી છે. ઓકે, ચલો હવે બીજો સવાલ જોઈએ તરત જ. ચલો, સવાલ એવો છે કે cos ઇનવર્સ ઓફ √3/2 આવું છે, તો શું કરશો? cos ઇનવર્સ છે તો અંદર આપણે cos નું મૂલ્ય જ આવવું જોઈએ. ફરીથી cos ઇનવર્સ છે તો આપણે અંદર cos નું મૂલ્ય જ આવવું જોઈએ. તો હવે અહીંયા શું કરીશ? √3/2 આપણે લખીશું અહીંયા cos π/6. તો વિધેય પ્રતિવિધેય ઉડી જાય તો ફક્ત શું વધશે? π/6. યસ, π/6 આવશે તમારો આન્સર. પણ ક્યારે? તમારે યાદ રાખવાનું છે કે π/6
એ બહારવાળાના વિસ્તારમાં હોવું જોઈએ. બહાર કોણ છે? cos ઇનવર્સ, એટલે થશે સંવૃત 0 થી પાઈ. બોલો, ઈઝી એકદમ. ચલો ફટાફટ આગળ જઈએ. બીજા આવા દાખલાઓ છે થોડાક. હું થોડાક ટેક્સ્ટબુકના રિલેટેડ દાખલાઓ બી લઉં છું અને બહારના બી લઈશું. મેઇન વસ્તુ છે કન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ. ઓકે, સો કોસેક ઇનવર્સ 2, બરાબર છે. હવે તમે જુઓ શું કરશો અહીંયા. કોસેક ઇનવર્સ 2 ના બદલે હું એવું કરી દઉં, 2 એટલે શું લખી શકાય? કોસેક પાઈ બાય 6 લખી શકાય. શું લખીશું આપણે? કોસેક પાઈ બાય 6. યસ. તો હવે આપણે લખીશું કોસેક અને કોસેક ઇનવર્સ અને કોસ ઉડી જશે તો ફક્ત શું વધશે? પાઈ બાય 6. ધેટ્સ ઇટ. આ ફક્ત વધશે પાઈ બાય 6. પણ ક્યારે? કે જ્યારે અંદર વાળું પદ બહાર વાળાના વિસ્તારમાં હોય ત્યારે. હવે કોસેક ઇનવર્સનો વિસ્તાર સંવૃત માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 માઇનસ 0, બરાબર. ચલો હવે આ જે દાખલો હતો આમાં જ હું ફક્ત કદાચ ચેન્જ કરીને હું માઇનસ કરી દઉં. cos ઇનવર્સ માઇનસ √3/2. ચલો હું આવું કરી દઉં તો શું થશે? એનીબડી વિચારો શું કરી શકાય? ચલો શું કરી શકાશે? જો મેં તમને કીધું હતું, જો ખૂણાની અંદર માઇનસ આવે તો આપણે સૌથી પહેલા એને દૂર કરવું તો પડે જ. હા, તો દૂર કરવા માટે હવે આપણે શું કરીશું? બોલો. તો હવે આપણે અહીંયા કરવું પડશે કે માઇનસ છે તો કોના ખૂણામાં છે? cos ઇનવર્સ. તો cos ઇનવર્સ કેવો? યુગ્મ પ્રકારનો ગુણધર્મ ધરાવે. યુગ્મ હોય ત્યારે આપણે માઇનસને દૂર કરવા શું કરીએ છીએ કે પાઈ માઇનસ cos ઇનવર્સ √3/2. યાદ છે ને? સૂત્ર છે આવું. કયું સૂત્ર છે? અહીંયા હું લખું છું સાઈડમાં. સૂત્ર એવું છે કે cos ઇનવર્સ ઓફ માઇનસ x ધીસ ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ cos ઇનવર્સ x. ક્લિયર? યસ. તો હવે આપણે શું કરીશું? અહીંયા જુઓ, cos ઇનવર્સ √3/2 ના બદલે હું લખી દઈશ cos પાઈ બાય 6. ચલો પાઈ માઇનસ cos અને cos ઇનવર્સ ગયો એટલે ફક્ત શું વધશે? પાઈ બાય 6. એટલે હવે તમારો આન્સર આવશે. ચલો અહીંયા લસાડી લો. 6 પાઈ માઇનસ પાઈ બાય 6 ધીસ ઇઝ ઇક્વલ ટુ 5 પાઈ બાય 6 અને આ થઈ જશે તમારો આન્સર. બોલો, થઈ ગયું એકદમ ઈઝી. બસ આ રીતે આખી વસ્તુ સેટ કરવાની છે. દાખલો બહુ ઈઝી છે. ચલો હજી આપણે દાખલા જોઈએ આગળ. તમે લોકો આને વિડીયો પોઝ કરો અને ફટાફટ લખતા જશો, બરાબર. ચલો એના પછીનો કોઈ દાખલો છે આપણે લઈ લઈએ. કે સપોઝ હું લઈ લઉં છું ક્યુ. સપોઝ હું કહી દઉં કે tan ઇનવર્સ ઓફ -1. તો તરત જ આપણને ખ્યાલ આવે કે અંદર માઇનસ છે, બહાર tan ઇનવર્સ છે. tan ઇનવર્સ કેવું દેખાય છે આપણે અયુગ્મ, તો -12 આવશે. ધીસ ઇઝ માઇનસ tan ઇનવર્સ 1. હવે માઇનસ હું અહીંયા લખું છું કે tan ઇનવર્સ 1 ના બદલે હું શું લખી દઈશ? tan પાઈ બાય 4. યસ, ધેટ્સ ઇટ. માઇનસ હવે વિધે પ્રતિવિધે ઉડી જાય એટલે ફક્ત શું વધશે? પાઈ બાય 4. એટલે માઇનસ પાઈ બાય 4 એ થઈ જશે તમારો આન્સર. ત્યાં હું શરત લખીશ કે પાઈ બાય 4 ઇઝ બિલોંગ્સ ટુ વિધે પ્રતિવિધેય ક્યારે બોલે? જ્યારે અંદર વાળું પદ બહાર વાળા પદના વિસ્તારમાં હોય ત્યારે. ઓકે, બહાર વાળું tan ઇનવર્સ નો વિસ્તાર વિવૃત માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2. ઈઝી? યસ. ચલો હજી આગળ જઈએ. હજી 2-3 દાખલા જોઈ લઈએ આવા. એના પછીનો કોઈ દાખલો છે કે સપોઝ હું કહી દઉં, ચલો cot ઇનવર્સ હું -1 કહી દઉં. તો હવે આપણે અહીંયા સવાલ કેવી રીતે સેટ કરીશું? જો ખૂણામાં માઇનસ છે પણ cot ઇનવર્સ યુગ્મ જેવો ગુણધર્મ ધરાવે છે તો આપણે પાઈ માઇનસ cot ઇનવર્સ ઓફ 1 આપણે એવું લખીશું. પાઈ માઇનસ cot ઇનવર્સ 1 ના બદલે આપણે લખીશું cot પાઈ બાય 4. ઓકે, ધીસ ઇઝ પાઈ માઇનસ cot અને cot ઇનવર્સ જતો રહેશે એટલે ફક્ત વધશે પાઈ બાય 4. લસા લઈશું એટલે ધીસ ઇઝ 4 પાઈ માઇનસ પાઈ બાય 4. ધીસ ઇઝ 3 પાઈ બાય 4. ઓકે, સો આ થઈ ગયો તમારો પ્રોપર આન્સર. ક્લિયર? યસ. હવે જો એના પછી બીજો સમ. ચલો આપણે રેકોર્ડિંગ ચાલુ છે, બરાબર. બધાને ક્લિયર દેખાતું જશે આઈ હોપ. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ. એના પછીના થોડા બીજા દાખલાઓ છે. હવે આમાં કેવું છે કે એક કિંમતો છે. હા,
એક કામ કરો, આમાં થોડા દાખલાઓ છે હું તમને હોમવર્ક માટે આપું છું, પ્રેક્ટિસ માટે, જે તમે જાતે કરશો. ઓકે, હવે અહીંયા તમે આપું છું હોમવર્ક, સેલ્ફ પ્રેક્ટિસ. સેલ્ફ પ્રેક્ટિસ માટેના દાખલાઓ. તો હવે સૌથી પહેલા શું કરીશું, થોડાક દાખલાઓ હું ફટાફટની રકમો લખતો જાઉં છું જે તમારે હોમવર્કમાં કરવાના છે. સાઇન ઇનવર્સ ઓફ -1/√2, tan inverse of -1/√3, the cos inverse of 1/2, sec inverse of sec inverse of √2, sec inverse of -√2, cot inverse of -1/√3, cosec inverse of 1, cos inverse of -√3, -1/2, પછી tan inverse of √3, 9 નંબર છે, cos inverse of -1/√2, આપણે એવું બી લખી શકાય, બરાબર છે. એટલે 9 અને એક દાખલો હું તમારી માટે લખી દઉં છું, સપોઝ, એટલે 10 દાખલા રાઉન્ડ ફિગર તરીકે આપણે પૂરા થઈ જાય. 10નો દાખલો છે, સપોઝ cot ઇનવર્સ ઓફ -1, બસ ઇઝી. હા, આ 10 દાખલા જે તમારે સેલ્ફ પ્રેક્ટિસ માટે તમારે ઘરેથી કરવાના છે. ઓકે, આટલું કરશો એટલે તમારે કેવી રીતે દાખલામાં સૂત્રો વાપરવાના છે પ્રોપર ખબર પડશે. અને આમાં અગત્યનું એટલું બધું છે, દાખલાઓ સાવ સહેલા છે પણ આપ્યા છે એટલે કેમ કે બહાર આપણે દર વખતે કહીએ છીએ કે વિધેય પ્રતિવિધેય ઉડી જાય, પણ ક્યારે, જ્યારે અંદરવાળું પદ બહારવાળાના વિસ્તારમાં હોય. દરેકના વિસ્તાર તમને યાદ રહી જશે અને એના માટે આપણે વસ્તુ પ્રોપર થઈ જશે, બરાબર. યસ, તો આટલું રાખીએ. આજે આપણે લેક્ચરમાં જોયું ઘણી ખરી વસ્તુઓ. સૌથી પહેલા આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ છીએ, જો ધ્યાનથી. આખું આજના પહેલા લેક્ચરથી આપણે ચાલુ કરીએ છીએ, લેક્ચર નંબર 3, જેમાં આપણે વિધેયોના પ્રદેશ અને વિસ્તાર જોયા, પછી એના ગુણધર્મો જોયા. એક ગુણધર્મ જોયો જેમાં આપણે યુગ્મ જેવો ગુણધર્મ ધરાવે વિધેય માટે, પ્રતિવિધેય માટે. કોટી ખૂણા આધારિત જે હતા એ જોયા, વ્યસ્ત માટેના હતા એ પણ જોયા, બરાબર છે. પછી આપણે આ એક કન્સેપ્ટ હતો યાદ રાખવાનો, જે બહુ અગત્યનો હતો, એ પણ આપણે જોઈ લીધું, બરાબર છે, કે વિધેય અને પ્રતિવિધેય ઉડી જાય ક્યારે, જ્યારે અંદરવાળું પર તેના બહારવાળાના વિસ્તારમાં હોય ત્યારે. પછી બીજી એક વસ્તુ આપણે આ જોઈ પ્રેક્ટિસના સ્વરૂપમાં, આના રિલેટેડ MCQ પૂછી શકાય છે જ. હા, એટલે આવી તૈયારી ખાસ રાખજો તમે, બરાબર. અને છેલ્લે આપણે જોયા કિંમતો શોધવાના દાખલા, બરાબર. એ થોડા ઘણા આપણે દાખલા જોયા છે અને છેલ્લે મેં તમને 10 દાખલા હોમવર્કમાં આપ્યા છે. એટલે આ 10 વસ્તુઓ તમે 10 દાખલા પૂરા કરશો એટલે તમને વિધેય અને પ્રતિવિધેય માટેના વિસ્તાર, પ્રદેશ, આ બધી વસ્તુનો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે, બરાબર છે. આવતા લેક્ચરમાં આપણે અત્યારે જે દાખલા જોયા કેવા છે, એક એક પદો છે. હા, તમે અહીંયા ધ્યાનથી જોઈ શકો છો, ફક્ત એક જ પદ છે ને, ફક્ત એક જ પદ માટેના મૂલ્યો શોધ્યા છે આપણે. આવતા લેક્ચરમાં આપણે એક જ દાખલામાં 2, 3, 4 પદો આવતા હોય એવા દાખલા પણ આપણે કન્ટિન્યુ કરીશું. બોલ, ક્લિયર? હા, ઓકે. તો અહીંયા સુધી રાખીએ, બાકીનું આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી તમે આ બધી વસ્તુઓ તમારા ફેરબુકમાં વ્યવસ્થિત લખશો, તમારી એક ફેરબુક વ્યવસ્થિત મેન્ટેન કરશો. જો કોઈ ડાઉટ પડે તો તમે મને વોટ્સએપમાં મારા નંબર ઉપર તમે પૂછી શકો છો, બરાબર છે. યસ, અને હજી કદાચ કોઈને નંબર ના ખબર હોય મારો, તો મારો કોન્ટેક્ટ નંબર છે, જે વોટ્સએપ નંબર છે મારો, એ છે 9979771734. ઓકે, આ મારો નંબર છે, જે વોટ્સએપ નંબર છે મારો. ક્લિયર? ઓકે.
વોટ્સએપ નંબર છે, તમે એના ઉપર તમે ડાઉટ તમે તમારા મૂકી શકો છો. ક્લિયર? યસ. તો અહીંયા સુધી રાખીએ, બાકીનું બધું આવતા લેક્ચરમાં. તો મળીએ. ગુડ બાય, ટેક કેર.